વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ, આપણો વિષય છે ગણિત. પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયો. એમાં આપણો આ પીરિયડની અંદર આપણે સાઇન અને કોસાઇન સૂત્ર ઉપર આધારિત ત્રિકોણ માટેના કેટલાક પરિણામો આપણે સાબિત કરવાના છીએ. તો એની આપણે આજ સમજૂતી લેવાના છે કે ત્રિકોણ એબીસી માટે જે પરિણામ આપ્યા છે, જે પ્રશ્ન આપ્યા છે, એમાં ડાબી બાજુ બરાબર જમણી બાજુ કેવી રીતે સાબિત કરવી. સૌ પ્રથમ પ્રશ્ન આપણને આપ્યો છે ત્રિકોણ એબીસી માટેનો કે એ કોસ એ પ્લસ બી કોસ બી પ્લસ સી કોસ સી આના બરાબર 2a સાઇન બી અને સાઇન સી આ પરિણામ છે એ આપણે સાબિત કરવાનું છે. ત્રિકોણ માટેના પરિણામોની જ્યારે સાબિતી આપતા હોય ત્યારે આપણી પાસે સાઇન સૂત્ર અને કોસાઇન સૂત્ર ખબર હોવી જોઈએ. આપણે આ રીતે લખતા હતા કે સાઇન એના છેદમાં એ સાઇન બીના છેદમાં બી બરાબર સાઇન સીના છેદમાં સી આના બરાબર આપણે કે ડેશ ગમે એક અચળ સંકેત ધારી લેતા હતા. આનું વ્યસ્ત કરીએ તો આપણી પાસે આમ આવતું હતું એ અપોન સાઇન એ બરાબર બી અપોન સાઇન બી બરાબર સી અપોન સાઇન સી આના બરાબર કે લેતા હતા. આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? જો આ બે પદ સરખાવીએ એટલે આની અંદરથી એનું મૂલ્ય આવે કે સાઇન એ. આ બે પદ સરખાવી ત્યારે આપણી પાસે બીનું મૂલ્ય આવે છે કે સાઇન બી અને સીનું મૂલ્ય આવે છે કે સાઇન સી. જો આ એની કિંમત મૂકવા માટેનું છે, જો તમારે સાઇન એની કિંમત મૂકવી તો આમાંથી મૂકવાની. તો સાઇન એ બરાબર એ કે ડેશ, સાઇન બી બરાબર કે બી ડેશ, સોરી કે ડેશ બી અને સાઇન સી બરાબર સી કે ડેશ. તો એવી રીતે આપણે સાઇન એ બી સીની કિંમત મૂકતા હતા. બાજુઓની કિંમત મૂકવાની થાય તો એને આપણે આ સ્વરૂપમાં મૂકતા હતા. તો આપણે જે પરિણામ સાબિત કરવું છે, અહીંયા સરવાળો આપ્યો છે, જમણી બાજુ ગુણાકાર છે. તો આપણે બે પદના સરવાળાને ગુણાકારની અંદર ફેરવશું. તો એના માટેના જે સૂત્ર છે એ સૂત્રનો આપણે ઉપયોગ કરશું. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ, ડાબી બાજુથી શરૂઆત કરીએ. તો ડાબી બાજુ બરાબર આપણને આમ આપ્યું છે એ કોસ એ પ્લસ બી કોસ બી પ્લસ સી કોસ સી. હવે આમાં એ બી સી અહીંયા ફક્ત એની જ કિંમત છે, બાજુ ત્રિકોણની બાજુનું જ માપ છે. બી અને સી કિંમત આપણને આપી નથી. તો સાઇન સૂત્ર પ્રમાણે જો આની કિંમત મૂકીએ તો એની જગ્યાએ કે સાઇન એ ઇન્ટુ કોસ એ, એટલે આ પ્રથમ પદ આવ્યું, આ બીજું પદ એટલે બીની કિંમત મૂકીએ એટલે કે સાઇન બી અને ઇન્ટુ કોસ બી વત્તા સીની કિંમત મૂકીએ એટલે કે સાઇન સી ઇન્ટુ કોસ સી. હવે અહીંયા આપણી પાસે સાઇન એ કોસ એ જો આ સ્વરૂપ આવે છે, આપણી પાસે સૂત્ર છે કે 2 સાઇન એક્સ કોસ એક્સ આના બરાબર, તો આપણી પાસે આવતું હતું સાઇન 2x. તો સાઇન એક્સ અને કોસ એક્સના ગુણાકાર બરાબર આપણે આમ લખી શકીએ કે 1/2 સાઇન 2x. આ કિંમત મૂકીએ તો આપણે આ રીતે લખી શકીએ સાઇન એ કોસ એના ગુણાકાર બરાબર, તો આપણે આમ લખી શકીએ કે ના છેદમાં 2 સાઇન 2a પ્લસ આની કિંમત મૂકીએ આપણે આ પ્રમાણે, તો કે ના છેદમાં 2, આ બે છે ને એ છેદમાં લખ્યા છે, અહીંયા સાઇન 2b વત્તા કે ના છેદમાં 2 સાઇન 2c. પછી આપણે કે બાય 2 છે એ સામાન્ય લઈ તો આપણી પાસે આમ આવે સાઇન 2a વત્તા સાઇન 2b વત્તા સાઇન 2c. તો આ રીતે આપણને સાઇન 2a વત્તા સાઇન 2b વત્તા સાઇન 2c એનો એ પદ આપણને સરવાળાના સ્વરૂપમાં મળે છે. હવે અહીંયા આટલે સુધી પહોંચ્યા પછી આ સરવાળાને બબે પદના સરવાળાને આપણે ગુણાકારની અંદર ફેરવશું.
અને આપણે બને ત્યાં સુધી બી અને સી ખૂણો આવે એ રીતે પ્રયત્ન કરશો. તો આ બે પદને જો આપણે ગુણાકારમાં ફેરવીએ તો આ k/2m ના એટલે અહીંયા સૂત્ર કયું આવશે તો s વત્તા s બરાબર 2sc. એટલે હવે અહીંયા જો આમ આવી ગયું 2s એટલે સાઈન બેયનો સરવાળો એટલે 2a વત્તા 2b અને એને 2 વડે ભાગો એટલે આપણી પાસે સાદુરૂપ આપો તો છેલ્લે a વત્તા b વધે. તો અહીંયા આવી ગયું a વત્તા b ઇન્ટુ કોસ બાદબાકી કરો 2a માંથી 2b બાદ કરીને 2 વડે ભાગો એટલે અહીંયા a માઇનસ b વત્તા હવે અહીંયા સાઈન 2c છે, આપણે તો ખૂણો c જ જોઈએ તો આનો અડધો ખૂણો કરી તો આને આમ લખી શકીએ કે 2 સાઈન c ઇન્ટુ કોસ c. તો આ રીતે આપણે આ બે પદના સરવાળાને આપણે ગુણાકારમાં ફેરવ્યું. હવે આ ત્રિકોણ માટેનું સૂત્ર છે. તો જો અહીંયા a પ્લસ b તો આપણને ખબર છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય પાઈ થાય. તો એમાંથી સાદુરૂપ આપી તો a પ્લસ બીની જગ્યાએ આપણે પાઈ માઇનસ સી લખી શકીએ. તો a પ્લસ બીની જગ્યાએ જો આપણે પાઈ માઇનસ સી લખીએ તો આપણને પદ આ રીતે મળે કે સાઈન પાઈ માઇનસ સી ઇન્ટુ કોસ a માઇનસ બી પ્લસ 2 સાઈન સી ઇન્ટુ કોસ સી. એટલે આ રીતે પદ મળે છે. હવે અહીંયા જે સ્વરૂપ આવે છે એ આવું સ્વરૂપ આવે છે સાઈન પાઈ માઇનસ થીટા. જો પાઈ એટલે આપણને સી બિંદુ મળતું હતું એકમ વર્તુળ ઉપર, માઇનસ થીટા એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઈનના મૂલ્ય પ્લસ મળે છે. હવે સી બિંદુ ઉપરથી ઉપર ગયા તો વિધેય બદલાય નહીં તો આનું મૂલ્ય આવશે સાઈન થીટા. તો આપણે આની જગ્યાએ તો આના બરાબર k/2 એટલે હવે અહીંયા આવી ગયું 2 સાઈન સી ઇન્ટુ કોસ a પ્લસ બી પ્લસ હવે આ બીજું પદ છે એ એમ નામ લખી તો 2 સાઈન સી ઇન્ટુ કોસ સી. તો આટલે સુધી આપણે આવ્યા. એટલે ટૂંકમાં 3 પદ હતા તો હવે આપણી પાસે આ એક પદ આ બીજું પદ એટલે આપણી પાસે 2 પદ થઈ ગયા. હજી પણ આ 2 પદમાં કોમન નીકળે છે. 2 સાઈન સી છે, આમાં 2 સાઈન સી છે. તો 2 સાઈન સી જો આપણે કોમન કાઢી તો આ k/2 છે અને 2 સાઈન સી જો આપણે કોમન કાઢી તો આપણી પાસે આટલું વધશે કે કોસ a વત્તા બી વત્તા અહીંયા વધશે કોસ સી. હવે આપણે જો સાઈન સી આવી ગયું અહીંયા, હવે બી લઈ આવું છે તો હવે આ સી નો આપણે લોપ કરીએ તો આપણે આમ લખી શકીએ કે સી બરાબર પાઈ માઇનસ એ પ્લસ બી. કોના ઉપરથી લખ્યું તો એ વત્તા બી વત્તા સી બરાબર પાઈ, એના ઉપરથી આપણે સીનું મૂલ્ય આ સ્વરૂપમાં લખી શકીએ. તો હવે આપણે એ સ્વરૂપમાં લખીએ. અહીંયા જો 2 અને 2 કેન્સલ એટલે અહીંયા આવી ગયું કે સાઈન સી. હવે આમ આવ્યું કે કોસ એ પ્લસ બી અને સીનું મૂલ્ય સોરી આ એ માઇનસ બી છે એટલે અહીંયા માઇનસ આવશે. અહીંયા શું આવશે માઇનસ. આ પદમાં શું આવશે માઇનસ. આપણે ભૂલ અહીંથી થઈ, પ્લસની જગ્યાએ આપણે માઇનસ કર્યા. હવે સીની હું કિંમત મૂકું તો અહીંયા કોસ પાઈ માઇનસ એ પ્લસ બી. હવે આ જે પદ આવે છે એ કોના જેવું થઈ ગયું તો કોસ પાઈ માઇનસ થીટા જેવું થઈ ગયું. વળી પાછું જો આવ્યું પાઈ માઇનસ થીટા એકમ વર્તુળ ઉપર, આ પાઈ અહીંયા આવે છે, અહીંથી ઉપર ગયા પાઈ માઇનસ થીટા એટલે આપણે એને બીજા ચરણનો ખૂણો છે એવું સમજીએ છીએ. બીજા ચરણમાં કોસના મૂલ્ય માઇનસ આવે એટલે નિશાની માઇનસ મૂકી છે. અહીંથી ગયા આ બે બિંદુ ઉપરથી ચરણ નક્કી થાય તો આ વિધેય બદલાય નહીં એટલે અહીંયા કોસનું કોસ પછી પાઈ નીકળી જાય અને વિધેયની અંદર ખૂણો કયો આવી જાય થીટા ખૂણો. તો આ પ્રમાણે જો આની કિંમત મૂકીએ તો આપણે કે સાઈન સી અહીંયા આવી ગયું કોસ એ માઇનસ બી. તો અહીંયા જો આ કોસ હવે પ્લસની જગ્યાએ અહીંયા શું આવી ગયું માઇનસ અને અહીંયા આવી ગયું કોસ
a પ્લસ બી. હવે આ મોટો ખૂણો છે તો એને પહેલાં લખીને આ નાનો ખૂણો છે a માઇનસ બી એને પછી લખી, એટલે અહીંયા આવી ગયું કે સાઇન સી, તો આમ આવ્યું કે માઇનસ કોસ એ પ્લસ બી પ્લસ કોસ એ માઇનસ બી. હવે આપણી પાસે સૂત્ર છે માઇનસ સી પ્લસ સી, તો 2ss. આ સૂત્ર પ્રમાણે આ સરવાળો કે બાદબાકી ગણો એને આપણે ગુણાકારની અંદર ફેરવીએ, તો આના બરાબર કે સાઇન સી, હાલો 2ss એટલે 2s એટલે સાઇન. હવે ગુણાકારમાં જાઓ ત્યારે બે ખૂણાનો સરવાળો એટલે x વત્તા વાય છેદમાં 2 એ સ્વરૂપમાં આપણે સૂત્ર લખ્યું હતું. તો આ બેનો સરવાળો કરો તો માઇનસ બી પ્લસ બી ઉડી જાય, એ પ્લસ એ એટલે 2a, અને એના અડધા કેટલા થઈ જાય એ, ઇન્ટુ વળી પાછો s એટલે સાઇન, બાદબાકી કરો તો એ અને એ ઉડી જાય, આ માઇનસ છે બાદબાકી કરો એટલે પ્લસ થાય એટલે બી પ્લસ બી 2b, એના અડધા કેટલા થશે બી. હવે આપણે જો સાઇન બી આવી ગયો, સાઇન સી આવી ગયો. હવે અહીંયા એ સાઇન એ નથી આપ્યો પણ સ્મોલ એના સ્વરૂપમાં છે, તો આને આપણે આમ લખી શકીએ કે 2, પછી અહીંયા આમ લખું કે સાઇન એ ઇન્ટુ સાઇન બી ઇન્ટુ સાઇન સી. હવે સાઇન સૂત્ર પ્રમાણે આનું મૂલ્ય મૂકું તો એ મૂલ્ય થાય આ પ્રમાણે, તો 2a સાઇન બી ઇન્ટુ સાઇન સી, અને આપણે કઈ બાજુ લઈ આવી છીએ, જમણી બાજુ. તો આ રીતે ત્રિકોણ ઉપર આધારિત એક પ્રશ્ન હતો, એની આપણે સાબિતી આપી. 3 પદ હતા, સરવાળામાં હતા, જમણી બાજુ ગુણાકારમાં પદ છે, ત્રિકોણની બાજુના માપ આપ્યા હતા, સાઇન સૂત્ર ઉપરથી અને એ બાજુના માપને આપણે સાઇનના સ્વરૂપમાં લખ્યા, સરવાળાને ગુણાકારમાં ફેરવા, પછી આવી રીતે પાઈ માઇનસ જેવું આવતું હોય તો વિધેયને પણ ફેરવું આપણે. ટૂંકમાં આ ખૂણો થીટા સ્વરૂપમાં લઈ આવ્યા, અને પછી આપણે સાદુરૂપ આપીને આપણે જમણી બાજુ લઈ આવ્યા. હવે આપણે સ્વાધ્યાયનો બીજો એક પ્રશ્ન આપણે ત્રિકોણ એબીસી માટે જે આપ્યો છે એને આપણે સોલ્વ કરી સાઇન અને કોસાઇન સૂત્રનો જરૂર પડે તો આપણે એની સાબિતીમાં ઉપયોગ કરશું. પ્રશ્ન આ રીતે આપ્યો છે, ત્રિકોણ એબીસી માટે સાબિત કરો b² - c² / a² ઇન્ટુ સાઇન 2a. જો આ 3 પદ આપણને આપ્યા છે અને આ ત્રણેય પદના સરવાળાની કિંમત આપણને શૂન્ય મળે છે, એ આપણે સાબિત કરવું છે. તો અહીંયા જો ત્રણેય પદનું સ્વરૂપ જો b² - c², તો પછી c² - a² અને પાછું a² - b². ટૂંકમાં ત્રણેય પદના સ્વરૂપ આપણને એક સરખા જોવા મળે છે. અહીંયા b² છે તો બીજા પદમાં c² આપ્યું છે, ત્રીજા પદમાં a² આપ્યું, અહીંયા છેદમાં a² છે, અહીંયા b² છે, અહીંયા c² છે. તો આવા પ્રશ્નોની સાબિતીમાં આપણે એક પદની આપણે ગણતરી કરશું, સાદુરૂપ આપશું, અને જે સરળ સ્વરૂપ આવે એમાં એને ફેરવશું, અને એના ઉપરથી બાકીના બે પદ આપ્યા છે એની કિંમત આપણે આ પ્રથમ પદ જે સાદુરૂપ આપ્યું છે એના આધારે આપણે લખી નાખશું. તો આપણે આ પ્રથમ પદનું સાદુરૂપ આપી, અહીંયા b² - c² / a² છે અને સાઇન 2a, આ પદનું સાદુરૂપ અહીંયા આપી. તો a, b અને c ની કિંમત આપણે સાઇન સૂત્ર પ્રમાણે એના સ્થાને છે એ મૂકી દીધી, એટલે આપણને k² sin² b, k² sin² c અને k² sin² a મળી ગયા. અંશ અને છેદમાંથી ઉપરથી જો k² કોમન નીકળે તો અંશ અને છેદમાંથી k² દૂર થાય એટલે આપણને આ રીતે પદ મળશે. હવે આપણે આ એક સૂત્ર યાદ રાખવાનું છે કે sin² x માઇનસ જો તમને sin² y આપ્યું હોય તો આને બે વર્ગોના ભાગ પાડો, એકમાં સરવાળો એકમાં બાદબાકી, તો આપણને આ જ પદ મળશે કે sin x + y અને ઇન્ટુ sin x - y. તો આને પણ આપણે સૂત્રના સ્વરૂપે યાદ રાખવાનું છે. જ્યારે પણ પદની અંદર
આવા પદ આવે તો આની જગ્યાએ તમે આ વર્ગોની બાદબાકીને તમે આ સ્વરૂપમાં મૂકી શકો. જો અહીંયા સાઇન સ્ક્વેર એક્સ ઓછા સાઇન સ્ક્વેર વાય સ્વરૂપ હોય તો આપણે આ રીતે લખી શકીએ. એટલે આપણે સીધું આપણે આ એક્સ છે વાય છે એટલે સાઇન એક્સ વત્તા વાય સાઇન એક્સ માઇનસ વાય એટલે આપણે બી આપ્યો છે અને અહીંયા સી આપ્યો છે. પછી આ 2a છે, આનો અડધો ખૂણો કરો તો 2 સાઇન એ કોસ એ, પછી અંશ અને છેદમાંથી સાઇન નીકળી ગયા એટલે એકવાર સાઇન વધ્યા, અહીંયા વધ્યા કોસ એટલે આપણને પદ છે એ આ રીતે મળે છે. વળી પાછું અહીંયા બી વત્તા સી આવે છે તો બી વત્તા સી એટલે ત્રિકોણ માટે ખબર છે કે એ વત્તા બી વત્તા સી બરાબર પાઈ થાય, તો બી વત્તા સીની જગ્યાએ આપણે પાઈ માઇનસ એ લખી નાખ્યું. પછી સાઇન પાઈ માઇનસ થીટા તો એની કિંમત આવે છે સાઇન એ જેટલી થાય છે એ લખી. પછી આ પદ અહીંયા કોસ એ હતું એમ નામ સાઇન એ હતું. પછી અંશ અને છેદમાંથી સાઇન એને આપણે દૂર કરી એટલે આપણને આમ મળે છે કે સાઇન બી માઇનસ સી. એવી જ રીતે જો આ એની જગ્યાએ તમે પાઈ માઇનસ તમે આમ લખી શકો એ બરાબર પાઈ માઇનસ બી વત્તા સી, એટલે એ ખૂણો નહોતો જોતો તો એની જગ્યાએ પાઈ માઇનસ બી પ્લસ સી લખ્યું. કોસ પાઈ માઇનસ થીટા એટલે માઇનસ થશે જો આ રીતે કે કોસ પાઈ માઇનસ થીટા બીજું ચરણ, અહીંયા એકમ વર્તુળ ઉપર આપણે બી બિંદુએથી આવ્યા હતા પાઈ માઇનસ થીટા, તો બીજા ચરણમાં કોસ ઋણ હોય, અહીંયા અહીંથી ચરણ નક્કી થયું એટલે કોસનું કોસ એટલે આની કિંમત આવશે માઇનસ કોસ થીટા જેવી કિંમત આવે. તો કોસ પાઈ માઇનસ એટલે આ માઇનસ લખ્યા અને કોસ પછી પાઈ નીકળી ગયા એટલે અહીંયા કોસ બી પ્લસ સી આવી ગયું. પછી આ ગુણાકારને એટલે આપણે મોટો ખૂણો હતો એ અહીંયા લખ્યો, આ નાનો ખૂણો હતો એ અહીંયા લખ્યો. પછી 2 વડે ભાંગ્યા 2 વડે ગુણ્યા એટલે આપણને 2CS ગુણાકાર એ સ્વરૂપ મેળવ્યું એટલે 2CS એટલે S માઇનસ S એ પ્રમાણે પદ મૂક્યા તો આપણને પ્રથમ પદનું મૂલ્ય છે, પ્રથમ પદનું સાદરૂપ આપણને આ સ્વરૂપમાં મળે છે. હવે અહીંયા જો તમે આ માઇનસ છે તો માઇનસ અંદર ગુણી શકો, તમે સાઇન 2C માઇનસ સાઇન 2B પણ લખી શકો જો આ માઇનસ બાર ન લખવી હોય તો. આપણે આમ નામ રાખ્યું છે. હવે જો આ જ રીતે બીજા પદની ગણતરી જો અહીંયા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છે તો આપણને શું મળે છે સાઇન 2B માઇનસ સાઇન 2C મળે છે અને બાર આવે છે માઇનસ 1/2. આવી જ રીતે જો આ પદની ગણતરી કરી તો અહીંયા શું આવશે માઇનસ 1/2 તો આવશે જ, સી છે એટલે અહીંયા સાઇન 2C માઇનસ સાઇન 2A પ્રથમ પદનું સાદુરૂપ આપ્યું. એ જ રીતે ત્રીજા પદની કિંમત પણ આ જ આવી ગઈ અને પછી આપણે ડાબી બાજુ લીધી, ત્રણેય પદનો સરવાળો કર્યો એટલે ત્રણેય પદનું જે સાદુરૂપ હતું એ મૂક્યું આપણે સરવાળામાં, માઇનસ 1/2 કોમન લીધા એટલે બ્રેકેટની અંદર જે પદ આવે છે એ સરવાળા બાદબાકીના સ્વરૂપમાં આવે છે. તો બધાય પદનો સરવાળો જો આ સાઇન 2B ને માઇનસ સાઇન 2B ઉડી ગયા, માઇનસ સાઇન 2C અને સાઇન 2C પ્લસ માઇનસ છે સરવાળામાં એટલે કેન્સલ કર્યા, માઇનસ સાઇન 2A અને પ્લસ સાઇન 2A એ કેન્સલ કર્યા તો સરવાળામાં આપણને શું વધે છે 0. તો 0 ગુણ્યા માઇનસ 1/2 એટલે 0. તો આપણને જમણી બાજુ જે 0 આપ્યું છે એ ડાબી બાજુ બરાબર મળે છે. તો આ રીતે આપણે પ્રશ્નની સાબિતી આપી છે. વિદ્યાર્થી મિત્રો આવો જ એક બીજો પ્રશ્ન આપણે લઈ, સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે ત્રિકોણ ABC માટે, જેને આપણે સાબિત કરવાનું છે કે આ ત્રણ પદનો સરવાળો છે એ હંમેશા કેવો થાય છે 0. તો અહીંયા ત્રણેય પદના સ્વરૂપ જુઓ તો આપણને એક સરખા લાગે છે. પ્રથમ પદમાં b² માઇનસ c² કોટ a છે તો બીજા પદમાં c² માઇનસ a² કોટ b છે, ત્રીજા પદમાં a² માઇનસ b² છે અને ગુણાકારમાં કોટ c છે. તો આ દાખલાની અંદર પણ ડાબી બાજુ જે ત્રણ પદ આપ્યા છે એમાંથી ગમે તે એક પદનું આપણે સાદુરૂપ આપશું. આપણે પ્રથમ પદનું સાદુરૂપ આપીએ કે આ b² માઇનસ c² કોટ એ આપ્યું છે, આનું સાદુરૂપ આપી તો કોટ એનું મૂલ્ય કોસેના છેદમાં સાઇન એ લખી શકીએ. પછી બી અને સીની કિંમત સાઇન સૂત્ર પ્રમાણે મૂકી સાઇનના સ્વરૂપમાં a b c ની કિંમત,
તો અહીંયા બી સ્ક્વેર એટલે કે સ્ક્વેર સાઇન સ્ક્વેર બી કે સ્ક્વેર સાઇન સ્ક્વેર સી. આ બે પદમાંથી કે સ્ક્વેરને કોમન લીધો એટલે આ કે સ્ક્વેર સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી છેદમાં સાઇન એ ઇન્ટુ કોસ એ. હવે આપણે આ સૂત્ર પ્રમાણે સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર વાય, તો ડાયરેક્ટ આપણે આ જ લખવાનું છે. હવે અને સૂત્ર સ્વરૂપે જ યાદ રાખી લઈ કે આ બાદબાકીનો જે વર્ગ છે, વર્ગોની બાદબાકી છે, તો એને આ સ્વરૂપમાં આપણે લખી શકીએ છીએ. તો આ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર વાય એટલે સાઇન એક્સ વત્તા વાય સાઇન એક્સ માઇનસ વાય છેદમાં સાઇન એ. હવે અહીંયા બી પ્લસ સી આવે છે, તો એ વત્તા બી વત્તા સી પ્રમાણે તમે પાઈ માઇનસ એ લખી શકો આની જગ્યાએ. બાકીના જે પદ હતા એ આપણે એમ નામ રાખ્યા. પાઈ માઇનસ થીટા અને ઉપર સાઇન છે એટલે કે સાઇન પાઈ માઇનસ થીટાનું મૂલ્ય છે એ સાઇન થીટા જેટલું થાય છે. તો આની જગ્યાએ સાઇન એ લખ્યો. તો અંશ અને છેદમાંથી સાઇન એ હતા એ કેન્સલ થયા. તો આપણી પાસે આટલું આવ્યું કે સ્ક્વેર પછી કોસ એ અને સાઇન બી માઇનસ સી. હજી અહીંયા એનું મૂલ્ય આપણે મૂકી દીધું. તો પાઈ માઇનસ બી વત્તા સી, આ એ વત્તા બી વત્તા સી બરાબર પાઈ ઉપરથી મૂકેલું છે. વળી પાછું અહીંયા કોસ પાઈ માઇનસ થીટા જેવું આવ્યું. તો આની કિંમત આવે માઇનસ કોસ થીટા. એટલે આમાં આ પાઈ કાઢ્યો ને એટલે અહીંયા માઇનસ આવી ગયા અને પાઈ નીકળ્યો એટલે કોસની અંદર આ થીટા એટલે બી વત્તા સી આવી ગયું. અને આ પદ હતું એ એમના. હજી અહીંયા કોસ અને સાઇનનો ગુણાકાર આવે છે. તો આપણી પાસે આગળ 2 હોવા જોઈએ. 2CS જેવું હોવું જોઈએ. તો અહીં 2 નથી તો 2 વડે ગુણ્યા 2 વડે ભાંગ્યા એટલે 2CS પ્રમાણે પદ લખ્યું. તો આપણને સાઇન 2B માઇનસ સાઇન 2C આ રીતે આપણને પદ મળે છે. આનો અર્થ એમ થાય કે જે પ્રથમ પદ આપ્યું છે એનું સાદુરૂપ આપણે આ રીતે આપણને મળે છે. તો હવે આપણે બીજા અને ત્રીજા પદનું લખી શકીએ કે આવી જ રીતે. હાલો, સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર કોટ બી બરાબર શું લખાય? તો જો અહીંયા બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છે તો અહીંયા 2b માઇનસ 2c છે. તો આના બરાબર આપણે આમ લખી શકીએ કે સ્ક્વેર બાય 2 એટલે અહીંયા આમ લખી શકીએ કે સાઇન 2c માઇનસ સાઇન 2a. તો આ બીજા પદનું સાદરૂપ આ જ રીતે આપીએ તો આપણને આ મળે છે. તો એની સાબિતી ફરીથી લખવાની કાંઈ જરૂર નથી. એવી જ રીતે આ ત્રીજું પદ લઈ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, અહીંયા આપ્યું છે કોટ સી. તો આના બરાબર આપણે આમ લખી શકીએ કે માઇનસ કે સ્ક્વેર બાય 2. તો અહીંયા આવી ગયું સાઇન 2a, આ એ સ્ક્વેર છે એટલે માઇનસ અહીંયા આવી ગયું સાઇન 2b. તો આ ત્રણ પદનું સાદુરૂપ આપણને આ સ્વરૂપમાં મળે છે. હવે આપણે જો ડાબી બાજુથી શરૂઆત કરીએ તો ડાબી બાજુ બરાબર, હાલો આ પ્રથમ પદ છે તો એની કિંમત અહીંયા માઇનસ કે સ્ક્વેર બાય 2 સાઇન 2b માઇનસ સાઇન 2c. પછી બીજું પદ, તો બીજા પદની કિંમત આ છે કે માઇનસ કે સ્ક્વેર બાય 2 સાઇન 2c માઇનસ સાઇન 2a. ત્રીજા પદની કિંમત તો માઇનસ કે સ્ક્વેર બાય 2 સાઇન 2a માઇનસ સાઇન 2b. પછી ત્રણેય પદમાંથી માઇનસ કે સ્ક્વેર બાય 2 જો કોમન લઈ તો આપણી પાસે વધે છે સાઇન 2b માઇનસ સાઇન 2c. આ માઇનસ કોમન લીધા એટલે અહીંયા પ્લસ સાઇન 2c માઇનસ સાઇન 2a અને પ્લસ સાઇન 2a માઇનસ સાઇન 2b. હવે આ બધું જો સાઇન 2b અને માઇનસ સાઇન 2b હતા એ કેન્સલ, માઇનસ સાઇન 2c અને પ્લસ સાઇન 2c કેન્સલ, માઇનસ સાઇન 2a અને સાઇન 2a કેન્સલ. એટલે આપણી પાસે આ રીતે વધે છે બધાય પદનો સરવાળો કરી તો શું થઈ જાય છે 0. સરવાળામાંથી બધા જ પદ ઉડી જાય છે એટલે અહીંયા 0 થાય. તો આનું મૂલ્ય આવે 0 અને આપણે આ રીતે જમણી બાજુ છે એ આપણે સાબિત કરીએ છીએ. તો તમારે ધ્યાન રાખવાનું કે આવી રીતે 3 પદ આવતા હોય, એક જ સ્વરૂપ ના હોય, એના સ્થાને બી આવતો હોય, બીના સ્થાને સી આવતો હોય, તો 3માંથી ગમે તે એક પદનું સાદુરૂપ આપીને બાકીના 2 પદ
નું સાદુરૂપ શું આવે એ પ્રથમ પદ જે આપ્યું છે એના ઉપરથી અનુમાન કરીને જ આપણે લખી નાખવાનું છે. અને પછી ત્રણેય પદનો સરવાળો કરો એટલે બધાય પદ સરવાળામાંથી ઉડી જાય એટલે આપણને 0 મૂલ્ય મળે છે. તો આ રીતે આપણે પ્રશ્નોની સાબિતી આપણે આપીએ છીએ.